આજે આપણે બીજા અધ્યાયની શરૂઆત કરીશું। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે જોયું કે પ્રથમ અધ્યાયના અંતે અર્જુન અત્યંત શોક અને મોહમાં ડૂબીને રણભૂમિમાં પોતાનું ધનુષ બાણ ત્યાગીને બેસી ગયો હતો। આજે આપણે શરૂ કરીશું અધ્યાય 2 સાંખ્યયોગ, જેના પ્રથમ શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને અર્જુનની આંસુ ભરેલી આંખો અને તેની વ્યાકુળતા વિશે જણાવે છે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। સંજય ઉવાચ તમ તથા કૃપયાવિષ્ટમ શ્રુ પૂર્ણકુલેક્ષણમ વિષીદંતમિદમ વાક્યમુવાચ મધુસૂદનઃ 1 એ સરળ ગુજરાતી અર્થ। સંજયે કહ્યું, તે અર્જુન જે અત્યંત કરુણાથી ઘેરાયેલો હતો અને જેની આંખો આંસુઓથી ભરેલી તથા વ્યાકુળ હતી, તેવા શોક કરી રહેલા અર્જુનને જોઈને મધુસૂદન શ્રીકૃષ્ણ આ વચન બોલ્યા। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 અર્જુન શેનાથી ઘેરાયેલો આવિષ્ટ હતો? જવાબ: કૃપયા, કરુણા અથવા દયાથી। 2 અર્જુનની આંખો કેવી હતી? જવાબ: અશ્રુપૂર્ણ કુલેક્ષણમ, આંસુઓથી ભરેલી અને વ્યાકુળ। 3 ભગવાન શ્રીકૃષ્ણને અહીં કયા નામે સંબોધ્યા છે? જવાબ: મધુસૂદન, મધુ નામના રાક્ષસનો નાશ કરનાર। 4 વિષીદંતમ શબ્દનો અર્થ શું છે? જવાબ: શોક કરી રહેલા અથવા દુઃખી થયેલા। 5 આ શ્લોક કોણ બોલે છે? જવાબ: સંજય, ધૃતરાષ્ટ્રને સંભળાવે છે। 6 તથા અને તમ કોના માટે વપરાયા છે? જવાબ: તે સમયે તે અર્જુન માટે। 7 શું શ્રીકૃષ્ણ અર્જુનની આ દયાને સાચી માને છે? જવાબ: ના, તે આને મોહ માને છે, જે અયોગ્ય સમયે પેદા થયો છે। 8 અર્જુનની દશા કેવી હતી? જવાબ: તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો। 9 આ બીજા અધ્યાયનું નામ શું છે? જવાબ: સાંખ્યયોગ। 10 આ શ્લોકથી શું શરૂ થાય છે? જવાબ: ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ શરૂ થવાની ભૂમિકા બંધાય છે। 5 જીવનનો ઉદ્દેશ, લાગણીઓ પર નિયંત્રણ અને ઈશ્વરનું શરણ। આ શ્લોક આપણને મુશ્કેલ સમયમાં સ્થિર રહેવા વિશે ગહન માર્ગદર્શન આપે છે। 1 લાગણીશીલતા અને નબળાઈ વચ્ચેનો ભેદ। અર્જુનની આંખોમાં આંસુ હતા, જે કરુણાના કારણે હતા। કરુણા સારી છે, પણ જો તે તમને તમારા કર્તવ્યથી રોકે તો તે નબળાઈ બની જાય છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે લાગણીશીલ હોઈએ, પણ લાગણીઓના વશમાં થઈને આપણું કર્તવ્ય ન ભૂલીએ। 2 મધુસૂદનનું શરણ। ભગવાનને મધુસૂદન કહેવામાં આવ્યા છે કારણ કે તેમણે મધુ રાક્ષસનો નાશ કર્યો હતો। તેવી જ રીતે જ્યારે આપણું મન મોહ અને શોકરૂપી રાક્ષસોથી ઘેરાઈ જાય, ત્યારે આપણે ભગવાન જ્ઞાનના શરણે જવું જોઈએ। માત્ર ઈશ્વર જ આપણને મનની વ્યાકુળતામાંથી બહાર કાઢી શકે છે। 3 સાચો માર્ગદર્શક, ગુરુ। જ્યારે અર્જુન રડવા લાગ્યો અને સાવ હારી ગયો, ત્યારે કૃષ્ણે તેને ઠપકો આપીને જાગૃત કર્યો। જીવનમાં એક સાચા ગુરુ કે મિત્રની જરૂર હોય છે, જે તમને મીઠી વાતો કરવાને બદલે સત્યનું દર્શન કરાવે અને તમને ફરીથી બેઠા કરે। નિષ્કર્ષ: મુશ્કેલીમાં આંસુ સારવા એ સ્વાભાવિક છે, પણ તેમાં ડૂબી જવું એ કાયરતા છે। જ્ઞાનના પ્રકાશ દ્વારા તમારા શોકને શક્તિમાં બદલો। મિત્રો, આજે આપણે બીજા અધ્યાયની શરૂઆત કરી। અર્જુન રડે છે અને ભગવાન હવે તેને જ્ઞાન આપવાની તૈયારીમાં છે। હવે પછીના શ્લોકમાં આપણે જોઈશું કે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કેવી રીતે ઠપકો આપે છે અને તેને તેની નબળાઈ વિશે શું કહે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।